સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડીમાં જીપીએસ લગાવી જાસૂસી કરવાના મામલે એલસીબી પોલીસે 3 આરોપીઓને દબોચ્યા। ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર। થરાદ બજાર સમિતિની સામાન્ય ચૂંટણી માટે થયેલા તમામ 68 ફોર્મ ચકાસણી દરમિયાન માન્ય રહ્યા। હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થવાનો ઇંતજાર। દિયોદર માર્કેટયાર્ડમાં એક સાથે 3 દુકાનોના તાળા તૂટ્યા અને 3 દિવસ વીત્યા છતાં તપાસમાં કોઈ પ્રગતિ ના જણાતા વેપારીઓ લાલઘૂમ। માર્કેટયાર્ડના તમામ વેપારીઓ હડતાલ પર ઉતરી જતા ગરમાવો। બજાર સમિતિના સેક્રેટરીને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત। ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગના સમર્થનમાં ધાનેરાના લાલ ચોકમાં યોજાઈ વિશાળ ધર્મસભા। ગૌ ભક્તોએ આવેદનપત્ર આપી ઠોસ કાર્યવાહી કરવાની કરી માંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરવાના મામલે બનાસકાંઠા એલસીબી પોલીસે 3 આરોપીઓને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણેય આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। બનાસકાંઠાના ખાણ ખનીજ વિભાગના અધિકારીની સરકારી ગાડી પર જીપીએસ લગાવવા મામલે ખાણ ખનીજ અધિકારીએ ગત 16 ડિસેમ્બરે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જો કે બાદમાં આ મામલાની તપાસ એલસીબી પોલીસને સોંપાયા બાદ 3 આરોપીઓને ઝડપી લઈ પાલનપુર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। બનાસકાંઠાના ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર જીપીએસ લગાવવા મામલે ખાણ ખનીજ અધિકારીએ ગત 16 ડિસેમ્બરે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ મામલાની તપાસ એલસીબીને સોંપાયા બાદ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જે ત્રણેયને પાલનપુર કોર્ટમાં રજૂ કરાતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। વોટ્સએપ ગ્રુપ દ્વારા જાસૂસી અને જીપીએસ પ્રકરણમાં અનેક ખુલાસા બહાર આવે તેવી પણ શક્યતાઓ છે। પાલનપુરના ભૂસ્તર શાસ્ત્રીની સરકારી ગાડીમાંથી જીપીએસ મળ્યા બાદ પાલનપુર પશ્ચિમ પોલીસે ઢીલી નીતિ અને ઠોસ કાર્યવાહી ન કરતા સમગ્ર તપાસ પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી। જિલ્લામાં ખાણ માફિયા બેફામ બન્યા છે। ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીમાં જીપીએસ લગાવી તેમની જાસૂસી કરવા ઉપરાંત વોટ્સએપ ગ્રુપ દ્વારા પણ તેમના લોકેશન શેર કરવામાં આવતા હતા અને તેમની હાજરી અંગે સતત અવગત કરવામાં આવતું હતું, જે અંગેની ઓડિયો ક્લિપ અને સ્ક્રીનશોટ પણ વાયરલ થયા હોવા છતાં પાલનપુર પશ્ચિમ પોલીસે આ કેસની તપાસમાં ઢીલાસ રાખી હતી। દરમિયાન સમગ્ર મામલો ખનીજ ચોરીના મોટા સ્કેન્ડલનો હોવાથી સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવા જિલ્લા પોલીસ વડાએ આ કેસની તપાસ એલસીબી પીએસઆઈ MK ઝાલાને જવાબદારી સાથે સોંપતા પીએસઆઈએ તેમની ટીમ દ્વારા 3 જેટલા ઈસમોની ગણતરીના સમયમાં જ અટકાયત કરી હતી। બાદમાં એલસીબી પોલીસ દ્વારા ત્રણેય ઈસમોને કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટે ત્રણેય ઈસમોને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પાલનપુર પશ્ચિમ પોલીસની ઢીલાસના કારણે આ પ્રકરણના આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 12/12/2023ના રોજ ભૂસ્તર વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અધિકારી શ્રી દ્વારા જે તેમની જે સરકારી વાહન છે તેમાં જીપીએસ લગાવવાની જેની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી। જે ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને માન્ય રેન્જ વડા સાહેબની સૂચના તથા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબે એલસીબીના તપાસ સોંપી હતી। જે તપાસને અન્વયે
એલસીબીની ટીમ દ્વારા ટેકનિકલ અને બીજી રીતે પૂછપરછ કરીને ટોટલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે 3 આરોપી ભરતભાઈ રમેશભાઈ ઠાકોર, રહે હાલ રામપુરા, નિમેશ કુમાર ઉર્ફ સન્ની ડાયા સિસોદિયા તથા અમૃત પનાજી ચૌધરી જાટ લક્ષ્મીપુરા ડીસા ખાતે રહે છે. તેઓના હાલમાં અટક કરીને તેમના 3 દિવસનો રિમાન્ડ લેવામાં આવે છે. અને આ બાબતે જે પ્રાથમિક માહિતી અનુસાર તેમને જીપીએસ રાજકોટથી ખરીદ્યું હતું અને હાલમાં એલસીબીની ટીમ વધારે તપાસ કરી રહી છે. આ સમગ્ર ટીમનું નેતૃત્વ પીઆઈ શ્રી ડીઆર ગઢવી, પીએસઆઈ રાજગોર અને પીએસઆઈ એમ કે ઝાલા અને પીએસઆઈ આહિર કરી રહ્યા છે. અને ખૂબ ટૂંકા સમયમાં તેમને આ ગંભીર ગુનાનું ડિટેક્શન કર્યું છે. ડીસા તાલુકાના ભીલડી પંથકના ગામોના ખેતરોમાં હેવી વીજ લાઇન નંખાયા બાદ 5 વર્ષથી વળતર માટે ધક્કા ખાઈ રહેલા ખેડૂતોએ આજે ફરી ડીસા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. ડીસા તાલુકાના સાંડિયા, વડાવલ, છત્રાલા, વહારા અને બોડાલ સહિતના ગામોના ખેતરોમાં હેવી વીજ લાઇનના પોલ નાખ્યા બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં કંપની ઠાગાઠૈયા કરી રહી છે. કોર્ટના આદેશ બાદ પણ છેલ્લા 2 વર્ષથી વળતરની માંગ કરી રહેલા ખેડૂતોએ આજે ડીસા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સરકાર દ્વારા વર્ષ 2017માં ડીસા તાલુકાના સાંડિયા, વડાવળ, સણત, લોરવાડા, બોડાલ અને છત્રાલા સહિતના ગામોના ખેતરમાંથી હેવી વીજ લાઇન પસાર કરવા ખેડૂતોની જમીન સંપાદન કર્યા વગર હેવી વીજ પોલ ઊભા કરી દેવાયા છે. જે તે સમયે આ વીજ લાઇન નાખતી કંપની વાપી ટુ લખીમપુર ટ્રાન્સમિશન કંપની લિમિટેડે ખેડૂતોને વળતર આપવાની તૈયારી દર્શાવી હતી. ખેડૂતોને 40% રકમ ટ્રાન્સમિશન ટાવરના પાયાનું કામ પૂર્ણ થયા બાદ, 40% રકમ ટ્રાન્સમિશન ટાવર પ્રસ્થાપિત થયા બાદ અને બાકીની 20% રકમ ટ્રાન્સમિશન લાઇનોના વાયરો ખેંચાયા બાદ આપવાનું જણાવેલું હતું. જોકે આ વીજ લાઇન ચાલુ કરી દેવાઈ હોવા છતાં હજુ ખેડૂતોને 1 પણ રૂપિયાનું વળતર ચૂકવાયું નથી. ખેડૂતોને સરકારી નિયમ મુજબ જમીનની કિંમત પ્રમાણે 1200 રૂપિયા પ્રતિ ચોરસ મીટરનું વળતર તેમજ પાક અને ફળના વૃક્ષના નુકસાનનું અલગથી વળતર ચૂકવવા રજૂઆત કરાતા સરકારના મહેસૂલ વિભાગ તેમજ કોર્ટે પણ આદેશ કર્યો હતો. તેમ છતાં કંપનીએ આજ સુધી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવ્યું નથી. ખેડૂતો વારંવાર રજૂઆત કરવા જતાં હાલ કંપનીનું નામ બદલી દઈ મુંબઈ ઉર્જા માર્ગ લિમિટેડ ન્યૂ દિલ્હી કરી દેવાયું હોવાથી કોઈ જવાબ પણ મળતો નથી. કંપનીની ઓફિસે ખેડૂતો વારંવાર ધક્કા ખાય છે, પરંતુ અધિકારીઓ મળતા નથી. આ મામલે ખેડૂતોએ સરકારમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી વળતર ન મળતા અસરગ્રસ્ત ખેડૂતોએ આજે ડીસા મામલતદાર કચેરીએ ઘસી જઈ આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો હતો. મારા ખેતરમાં એક વીજ લાઈન આવેલી છે અને વાપી ટુ લક્ષ્મીપુરા લાઈન 2 વર્ષથી તે અમને જે વળતર મળવાની છે ચૂકવતા નથી. ખેડૂતનો તાત હવે ક્યાં જાય? તો અમે આ મુખ્યમંત્રી કાર્યાલયમાં અરજી કરી લીધી. એના અનુસંધાને બધા આવ્યા અને જે કલેક્ટરે અમને પરિપત્રમાં કર્યું છે, જે આપવાની જે જાહેરાત કરી એ પ્રમાણે અમને મળી જાય તો અમને સારું. એવી રજૂઆત માટે બધા ખેડૂતો આવ્યા છે. એ અમારું હા, અને 2 વર્ષથી લાઈન ચાલુ છે છતાં વળતર અમને કંપની ચૂકવતી નથી. એના માટે આ ખેડૂતોનું ઝુંબેશ. વળતર આવવા માટે નાયબ કલેક્ટર સાહેબના હુકમ પ્રમાણે તમને પૈસા આપું એ સાથે પોલીસ બંદોબસ્ત સાથે અમારા ખેતરોમાં લાઈન ઊભી કરેલ છે. ત્યારબાદ 1 વર્ષ માટે એ કોર્ટમાં ગયેલા વળતર ઘટાડવા માટે, અને કોર્ટમાં પણ એનો નિકાલ મેજિસ્ટ્રેટ સાહેબે કાઢી નાખેલ છે. અને વળતર નાયબ કલેક્ટરના હુકમના વળતર પ્રમાણે વળતર ચૂકવવા માગતા નથી. તો એના માટે અમારી રજૂઆત છે. નાયબ કલેક્ટરના હુકમ પ્રમાણે અમને વળતર મળે, નિયમ પ્રમાણે એના પરિપત્ર મુજબ ચાલીને 20% પ્રમાણે પૈસા આપવાના એ પણ અમને ચૂકવેલ નથી. એવી અમારી રજૂઆત છે. શું નામ છે કંપનીનું? તમને વાપી ટુ લિમિટેડ કંપની, હાલની નામ મુંબઈ ઉર્જા માર્ગ કંપની લાઈન છે. ત્યાં પછી કંપની નામ બદલી નાખેલ છે. ડીસા ઓફિસમાં અવારનવાર જતા હતા, ઓફિસમાં હાજર રહેતા નથી, કોઈ કંપનીવાળા જવાબ આપતા નથી. અનેક વખત ખેડૂતો ઓફિસમાં ગયેલા પણ ઓફિસને તાળા લાગેલા છે. થરાદ ખાતે સ્વામી સચ્ચિદાનંદ બાપુના વરદ હસ્તે જરૂરિયાતમંદ લોકોને 2000 જેટલા ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું. થરાદ ખાતે આવેલી ધરણીધર ટિમ્બર માર્ટ લાટીમાં જરૂરિયાતમંદ લોકોને 2000 જેટલા ગરમ ધાબળા સાથે 20 રૂપિયા અને પ્રસાદીનું વિતરણ કરાયું હતું. સરહદી થરાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધી ગયો હોવાથી ઠંડીમાં ઠૂંઠવાતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 2000 જેટલા ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું.
પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી બાપુના સચ્ચિદાનંદ સેવા સમાજ ટ્રસ્ટ દંતાલી દ્વારા 500 ધાબળા, ડીડી રાજપૂત દ્વારા 500 ધાબળા, રમેશજી સવાઈજી રાજપૂત દ્વારા 500 ધાબળા તેમજ થરાદની સરદાર સેના દ્વારા 500 ધાબળા મળી કુલ 2000 ધાબળાનું વિતરણ કરાયું હતું. ગરીબ લોકોને શિયાળાની કડકડતી ઠંડી સામે રક્ષણ આપવા માટે ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી બાપુ, કરબુણના નાગરવન બાપુ, ચારડાના રામલખનદાસ બાપુ, ભાશીના અંકિતપુરી બાપુ, રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત, કાનજીભાઈ રાજપૂત, નડેશ્વરી ટ્રસ્ટના પ્રમુખ હરજીજી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, ડોક્ટર મહેશદાન ગઢવી, સવાઈજી રાજપૂત, ડોક્ટર હીરાભાઈ પટેલ સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સચ્ચિદાનંદજી મહારાજ દંતાલી આશ્રમ વાળા બાપુ આજે થરાદ ખાતે વધાર્યા છે. ગઈકાલે ચારડા મુકામે ભાઈ શ્રી રમેશભાઈની જે નર્મદા પરિક્રમાની યાત્રા હતી એ નિમિત્તે ગંગા થાળીનો પ્રોગ્રામ હતો, ત્યાં પણ બાપુની હાજરી હતી અને આજે સવારે અહીં ધાબળા વિતરણનો પ્રોગ્રામ બાપુના હસ્તે રાખવામાં આવેલ છે. ગરીબ પરિવારો, જરૂરતમંદ પરિવારોને અત્યારે અંદાજે 2000 જેટલા ધાબળાનું વિતરણ પૂજ્ય બાપુના હાથે અત્યારે થરાદ ખાતે થઈ રહ્યું છે. બાપુજી પોતાના તથા અન્ય દાતાઓના દ્વારા જે આ ધાબળા વિતરણનું દાન કરવામાં આવ્યું છે એ અત્યારે બાપુના હસ્તે થરાદ ખાતે અત્યારે વિતરણ થઈ રહ્યું છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો અત્યારે ધાબળાનો લેવા માટે, એનો લાભ લેવા માટે અત્યારે પધારી રહ્યા છે અને બાપુના હસ્તે તેનું શુભ વિતરણ થઈ રહ્યું છે. પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ બાપુ મારી નર્મદા પરિક્રમાની ગંગા થાળી નિમિત્તે ગઈકાલે ચારડા પધાર્યા હતા અને સાથે સાથે બહોળી સંખ્યામાં સંબંધીઓ, સ્નેહીજનો, મિત્રો એ પણ અંદાજે 8 થી 10,000 લોકો બાપુના આશીર્વચન અને દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ આજે થરાદ મુકામે પૂજ્ય બાપુની પ્રેરણાથી સવાઈભાઈની લાટીએ જરૂરિયાતમંદોને ધાબળા વિતરણનો કાર્યક્રમ છે. આ ધાબળા કુલ 2000 નંગ થરાદ તથા થરાદની આજુબાજુના ગામડાઓમાં જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી રહ્યા છે. જેમાં પૂજ્ય બાપુના પ્રેરણાથી 500 ધાબળા અંજુફુઈ તરફથી, 500 ડીડી રાજપૂત તરફથી, 500 જે બાપુની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદથી જે સરદાર સેના બની છે એના તરફથી અને 500 ધાબળા અમરીબા હરસિંહજી રાજપૂત ચારડા તરફથી, એમ કુલ 2000 ધાબળા અત્યારે જરૂરિયાતમંદોને પૂજ્ય બાપુના સાનિધ્યમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. થરાદ બજાર સમિતિની સામાન્ય ચૂંટણી માટે થયેલા તમામ 68 ફોર્મ ચકાસણી દરમિયાન માન્ય રહ્યા. હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થવાનો ઇંતજાર. દિયોદર માર્કેટયાર્ડમાં એક સાથે 3 દુકાનોના તાળા તૂટ્યા અને 3 દિવસ વીત્યા છતાં તપાસમાં કોઈ પ્રગતિ ના જણાતા વેપારીઓ લાલઘૂમ. માર્કેટયાર્ડના તમામ વેપારીઓ હડતાલ પર ઉતરી જતા ગરમાવો. બજાર સમિતિના સેક્રેટરીને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગના સમર્થનમાં ધાનેરાના લાલ ચોકમાં યોજાઈ વિશાળ ધર્મસભા. ગૌ ભક્તોએ આવેદનપત્ર આપી ઠોસ કાર્યવાહી કરવાની કરી માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. થરાદ બજાર સમિતિના સંચાલક મંડળની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં ખેડૂત વિભાગના 51, વેપારી વિભાગમાં 15 તેમજ ખરીદ વેચાણ વિભાગમાં 2 ફોર્મ ભરાયા છે. જો કે આજે ચકાસણી દરમિયાન એક પણ ફોર્મ રદ થયું નથી. બનાસકાંઠા જિલ્લાના સૌથી મોટા થરાદ માર્કેટયાર્ડના સંચાલક મંડળની સામાન્ય ચૂંટણી હાથ ધરાઈ છે. માર્કેટ સમિતિના હાલના ડિરેક્ટરો અને ચેરમેનની નિયત 5 વર્ષની ટર્મ પૂરી થતાં સામાન્ય ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. અંતિમ દિવસે થરાદ એપીએમસી ખાતે બનાસકાંઠાના સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણ, સહકારી અધિકારી વીરાભાઈ પટેલ, ઓડિટર મફાજી રાજપૂત, જુનિયર ક્લાર્ક વિનોદ ચૌધરી તેમજ સેવક રમેશભાઈ રાઠોડ દ્વારા ફોર્મ સ્વીકારવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં થરાદ બજાર સમિતિના ખેડૂત વિભાગમાં બનાસ બેંકના ડિરેક્ટર અને ખેડૂત અગ્રણી શૈલેષભાઈ પટેલ સહિત 51 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે વેપારી મંડળ વિભાગમાં 15 અને સહકારી ખરીદ વેચાણ વિભાગની 1 બેઠક માટે વર્તમાન ચેરમેન પરબતભાઈ પટેલ અને રૂપસીભાઈ પટેલ એમ 2 અગ્રણીઓએ ઉમેદવારી નોંધાવી છે. થરાદ એપીએમસીના 15 ડિરેક્ટરોની ચૂંટણીમાં 10 ડિરેક્ટરો ખેડૂત વિભાગના, 4 ડિરેક્ટરો વેપારી વિભાગના અને 1 ડિરેક્ટર ખરીદ વેચાણ વિભાગમાંથી ચૂંટાતા હોય છે. તે દરમિયાન આજે ફોર્મની ચકાસણી હાથ ધરાઈ હતી, જે દરમિયાન એક પણ ફોર્મ રદ થયું નથી તેવું જાણવા મળ્યું છે. હવે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે અને જરૂર જણાય ત્યારબાદ 8 જાન્યુઆરીએ મતદાન યોજાશે અને 9 જાન્યુઆરીએ મતગણતરી થશે. દિયોદર માર્કેટયાર્ડમાં 3 દિવસ પૂર્વે બનેલી ચોરીની ઘટનાથી વિફરેલા ગંજ બજારના વેપારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. દિયોદર ખાતે કોટડા રોડ પર આવેલ નવીન માર્કેટયાર્ડમાં ત્રાટકેલા તસ્કરોએ 7 દુકાનોને નિશાન બનાવી આ દુકાનોમાંથી હાથફેરો કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના મામલે શિવ ટ્રેડર્સ નામની દુકાનના વેપારી નારણભાઈ શિવાભાઈ ભુરિયાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જોકે આ દરમિયાન 3 દિવસ વીતી ગયા હોવા છતાં દિયોદર પોલીસ ચોરની કડી મેળવી શકી નથી. ત્યારે પોલીસના આવા ઢીલા વલણના વિરોધમાં આજથી દિયોદર માર્કેટયાર્ડના વેપારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. માર્કેટયાર્ડના તમામ વેપારીઓએ આજે સવારથી પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવી આ બાબતે માર્કેટયાર્ડના સેક્રેટરીને લેખિત રજૂઆત પણ કરી છે. માર્કેટયાર્ડમાં થયેલ ચોરીનું કોઈ નિરાકરણ ના આવતા વેપારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હોવાથી આજે જાહેર હરાજી પણ બંધ રહી હતી. માર્કેટયાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું કે માર્કેટયાર્ડમાં એક સાથે 7 દુકાનોમાં ચોરી થયાને 3 દિવસ વીતી ગયા હોવા છતાં ચોર પકડાયો નથી, જેથી બધા વેપારીઓ ભેગા મળી માર્કેટયાર્ડ બંધ રાખ્યું છે. પોલીસે હજુ સુધી કોઈ કડી મેળવી શકી નથી. ત્યારે આ કેસમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવા પણ માર્કેટયાર્ડના વેપારીઓએ માંગ કરી છે. અમારી માર્કેટમાં જે 24 તારીખે 25 તારીખના સવારે અમે આવ્યા અને અમારી 7 દુકાનના તાળા તૂટ્યા એને આજે 3 દિવસ થવા છતાં હજી કોઈ ચોરોની કડી મળી નથી. એટલે અમે એના અનુસંધાને આજે અમે માર્કેટના બધા વેપારીઓ મળી ભેગા થઈ અને અમે બધે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કારણ કે વેપારીઓમાં બધામાં ફફડાટ છે કે કાલે ઉઠીને મોટી ચોરી માર્કેટમાં થાય તો પોલીસ બંધ રાખવાનું કારણ છે કે પોલીસે હજી સુધી કોઈ કડી ગોતી શકી નથી. તો ઉપરથી વધારે ટીમો બનાવી અને આ ચોરો તાત્કાલિક પકડાય અને એ મહેનત કરીને અનુસંધાને અમે માર્કેટયાર્ડ બધું બંધ રાખ્યું છે. અને જ્યાં સુધી અમારા ચોર અમારા પૈસા લૂંટી ગયેલા ચોર જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી અમે માર્કેટ વેપારીઓ બધાએ નક્કી કર્યું છે માર્કેટ જ્યાં સુધી ચોર નહીં પકડાય ત્યાં સુધી અમે માર્કેટ ખોલવાના જે અનિશ્ચિત મુદત સુધી હતા. રકમની 1,85,000 જેવી રકમ ચોર આખા માર્કેટના બધા ભેગા થઈને લૂંટી ગયા છે. મારા પોતાને 1,85,000 અને બીજા વેપારીને અલગ અલગ છે જે પંચનામામાં લખાયેલા છે. દર્શક મિત્રો, ફરી એકવાર સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગના સમર્થનમાં ધાનેરાના લાલ ચોકમાં યોજાઈ વિશાળ ધર્મસભા. ગૌ ભક્તોએ આવેદનપત્ર આપી ઠોસ કાર્યવાહી કરવાની કરી માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસામાં લચ્છાજીની ચાલીમાં આવેલા ગણપતિ મંદિરથી આજે એઠોર ગણપતિ મંદિરના પદયાત્રા સંઘે પ્રસ્થાન કર્યું છે. આ સંઘ 30 ડિસેમ્બરે એઠોર પહોંચી દાદાના દર્શનનો લાભો લેશે. ડીસાના પીપળેશ્વર ગણપતિ મંદિરથી એઠોર ગણપતિ દાદાના મંદિર સુધી પદયાત્રા સંઘનું આયોજન કરાયું છે. આજે ડીસાથી નીકળેલા આ પગપાળા સંઘમાં અંદાજિત 50 થી 60 માણસો જોડાયા છે. આ સંઘ 30 ડિસેમ્બરે એઠોર પહોંચી ગણપતિ મંદિર પર ધજા ચડાવશે. આ વર્ષે આ સંઘનું 5મું વર્ષ છે. ડીસા તાલુકાના માલગઢ ગામની ગૌશાળામાં મંગળવારે માગસર મહિનાની પૂનમ પ્રસંગે મહિલા ભાવિકોએ ભજનની રમઝટ બોલાવી હતી. બનાસકાંઠાના ડીસા તાલુકાના માલગઢ ગામમાં કાર્યરત ગૌશાળામાં છેલ્લા 10 વર્ષથી 60થી વધુ મહિલાઓ દર પૂનમે ભજન ગાવાની પ્રથાને આગળ ધપાવી રહી છે. આ મહિલાઓ પૂનમના દિવસે સવારથી સાંજ સુધી ભજન ગાય છે. આ ગૌશાળાની 14 વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી. હાલ 1200થી વધુ નાના મોટા ઢોર આ ગૌશાળામાં આશ્રય મેળવી રહ્યા છે. ત્યારે આ ગૌશાળામાં દર પૂનમે ભજન ગાવાની પ્રથાને આગળ ધપાવી રહેલી મહિલાઓએ આ પ્રથાને મજબૂત રીતે જાળવી રાખવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. માલગઢ જોધપુરિયા ઢાણી અહીંયા રામા બાપુ ગૌશાળામાં વર્ષોથી અમે ગૌશાળા બની ત્યારથી જ બધી મહિલાઓ અને 50-100ના ટોળામાં આવી અને અહીંયા પૂનમના દિવસે સારી રીતે ભજન મંડળી કરે છે અને સારું એવું શિક્ષણ લઈને જાય છે અને બહુ બહેનો સારી રીતે ભજન ગાવે છે. બહુ બધી બહેનો અહીંયા આગળ આવે છે. અમે અહીંયા 10 વર્ષથી સત્સંગ ને ભજન એવો કાર્યક્રમ કરીએ છીએ અને 50થી 60 જેવી બહેનો અમે ભેગી થઈએ છીએ અને ભજન ગાઈએ છીએ. સોગારામ રામા બાપુ ગૌશાળામાં અહીંયા ભેગી થઈએ છીએ. આ ગૌશાળા મેં 10 વર્ષથી ભજન મંડળી કરો છો. પછી અમે ગૌશાળામાં આવો છો, બધી મહિલા ભેળી હો છો, પછી ભજન મંડળી અમે ચલાવો છો. કેટલા ટાઈમ થઈ ગયો? 10 વર્ષ થઈ ગયા. કેટલી મહિલાઓ આવતી? મહિલાઓ ખાસી 40-50. ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે આજે ધાનેરા ખાતે ધર્મસભા યોજ્યા બાદ આવેદનપત્ર અપાયું હતું. બનાસકાંઠાના ધાનેરા ખાતે આજે 33 કરોડ દેવી દેવતાનો વાસ ધરાવતી અને હરતા ફરતા આસ્થા કેન્દ્ર સમી ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા સાધુ સંતો સાથે ગૌ ભક્તોએ મોટા પ્રમાણમાં હાજર રહી ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ધાનેરાના લાલ ચોક ખાતે આજે જાહેર ધર્મસભાનું પણ આયોજન કરાયું હતું, જેમાં ધાનેરા તાલુકાના રવિધામના મહંત સત્યાનંદજી મહારાજ, સીતારામ ગૌશાળાના મહંત સીતારામ બાપુ, ગૌ ભક્ત કથાકાર ત્રયંબકેશ્વર શાસ્ત્રીજી મહારાજ સાથે ગૌ ભક્તો મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. ધર્મસભામાં સનાતન ધર્મમાં પૂજનીય મનાતી ગૌ માતાને તમામ નિયમોને આધીન રહી રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવા માંગ કરાઈ હતી. રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી
તેમજ રાષ્ટ્રીય ધ્વજની સુરક્ષા અને સંવર્ધન કરાય છે। એ રીતે ગૌ માતાને પણ રાષ્ટ્રીય માતા જાહેર કરાય તો ગાયની રક્ષા અને સાચવણીમાં પણ વધારો થાય તેમ છે। ત્યારે ભારતભરમાં હવે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ ઉઠી રહી છે। साहब से मिले और हमारी मांग थी कि गौ माता को राष्ट्र माता घोषित किया जाए। सभी धानेरा नगरवासी, आसपास से पड़ोस पधारे हुए सभी गौ सेवक, गौ भक्त, पूज्य महाराज श्री और हमारे शास्त्री जी और हम सब ने मिलकर गौ माता के लिए, गौ माता की पुकार थी, भारत देश की पुकार थी, हम सब ने आज ये आयोजित धर्मसभा रखी और धर्मसभा में निर्णय लिया गया कि गौ माता को राष्ट्र माता घोषित किया जाए और सभी ने मिलकर तहसीलदार साहब को हमने ज्ञापन सौंपा है। हमारी बात को आगे उच्च अधिकारियों तक पहुंचाएंगे, सरकार तक पहुंचाएंगे और सरकार अमल में लेगी, ऐसी हम आशा रखते हैं। गौ माता भारत का प्राण है और गौ माता जब तक राष्ट्र माता घोषित नहीं हो जाती तब तक भारत माता भी दुखी है, गौ माता भी दुखी है और सनातन धर्म भी दुखी है। तो हम सबकी इच्छा है कि गौ माता को जल्दी से जल्दी राष्ट्र माता घोषित किया जाए, ऐसी सरकार से और उच्च अधिकारियों से और सभी से हम अपील करते हैं, निवेदन करते हैं कि हमारी मांग को स्वीकार किया जाए। बहुत बहुत धन्यवाद। न्यूज बुलेटिन पूर्ण करता पहला मुख्य समाचार फरी एक बार। બનાસકાંઠામાં ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડીમાં જીપીએસ લગાવી જાસૂસી કરવાના મામલે એલસીબી પોલીસે 3 આરોપીઓને દબોચ્યા। ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર। થરાદ બજાર સમિતિની સામાન્ય ચૂંટણી માટે થયેલા તમામ 68 ફોર્મ ચકાસણી દરમિયાન માન્ય રહ્યા। હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થવાનો ઇંતજાર। દિયોદર માર્કેટયાર્ડમાં એક સાથે 3 દુકાનોના તાળા તૂટ્યા અને 3 દિવસ વીત્યા છતાં તપાસમાં કોઈ પ્રગતિ ના જણાતા વેપારીઓ લાલઘૂમ। માર્કેટયાર્ડના તમામ વેપારીઓ હડતાલ પર ઉતરી જતા ગરમાવો। બજાર સમિતિના સેક્રેટરીને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત। ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગના સમર્થનમાં ધાનેરાના લાલ ચોકમાં યોજાઈ વિશાળ ધર્મસભા। ગૌ ભક્તોએ આવેદનપત્ર આપી ઠોસ કાર્યવાહી કરવાની કરી માંગ। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।